NH રૂલ 47 પર ખાડાઓનું સામ્રાજ્ય, ટોલ વસૂલાત છતાં રસ્તા પર મોતના ખાડા। અમદાવાદથી ઇન્દોરને જોડતા નેશનલ હાઈવે 47 પર ખેડા જિલ્લાના કઠલાલથી ગોધરા નજીક વાવડી સુધીનો અંદાજે 70 કિલોમીટરનો માર્ગ ચોમાસા બાદ ખાડાઓના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે। પીઠાઈ અને વાવડી ટોલ પ્લાઝા પર વાહનચાલકો પાસેથી નાના વાહનો માટે રૂ. 90 120 અને ભારે વાહનો માટે રૂ. 500 600 વધુ ટોલ વસૂલવામાં આવે છે, પરંતુ બદલામાં મળતો રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ફાગવેલથી ગળતેશ્વર સુધી હજારો ખાડાઓને કારણે રોજ અકસ્માતનો ભય, વાહનોમાં મોંઘા રિપેરિંગનો ખર્ચ, એમ્બ્યુલન્સને વિલંબ અને યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાતીજી મહારાજના પ્રસિદ્ધ યાત્રાધામ, થર્મલ પાવર સ્ટેશન અને ગુજરાત મધ્ય પ્રદેશને જોડતા આ મહત્વના હાઈવેની આવી બિસ્માર હાલત સામે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। ટોલ વસૂલવામાં તંત્ર આગળ છે, પરંતુ રસ્તા સુધારવામાં કેમ પાછળ? હવે તાત્કાલિક મરામત નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના બાદ જવાબદાર કોણ હશે? નામ છે તમારું? રાઠોડ વિક્રમસિંહ સનાભાઈ, ફાગવેલના રહેવાસી। આ ઇન્દોર હાઈવે છે 47, એના ઉપર એટલા અત્યારે ખાડા પડ્યા છે કે ના પૂછે વાત। વાહન ચલાવવું બહુ મુશ્કેલ છે અને અત્યારેના જમાનામાં ઇમરજન્સી જવા માટે જો 108 પણ આપણે કરીએ તો બાલાસિનોર જવું હોય તો 10 મિનિટ લાગે, પણ અત્યારના હાલતમાં જવું હોય તો અડધો કલાક પણ લાગી શકે છે। અને તમે જોઈ શકો છો કે ખાડા એટલા મોટા છે કે વાહન ચલાવવા બહુ મુશ્કેલ છે। અને એમ કે આ રસ્તા ઉપર જો વાહન ચલાવવું હોય તો મેન્ટેનન્સ પણ વધી શકે છે, ટાયર ફાટવા, પછી ડીઝલનો બગાડ થવો, ટ્રાફિક બહુ જામ થઈ જાય છે કારણ કે રસ્તા ખરાબ છે એટલા માટે, અને સ્વાસ્થ્ય પણ બગડી શકે છે।